વ્યાખ્યાનમાળાની પીઠિકા ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી રાધારમણ સ્વામીના ચરણોમાં પ્રાર્થના, વ્યાખ્યાનમાળાનો આપણને સૌને લાભ આપશો. તો પૂજ્ય સ્વામી. જય સ્વામિનારાયણ. એક કીર્તન અહીંથી હું બોલું. બોટાદના ઘણા બધા કીર્તનો લખાયેલા છે, એમાં 4 કીર્તન બહુ અદ્ભુત છે. એટલે ગુરુજી, હું ગાયક નથી પણ લાયક છું, તમે મને બેહાડ્યો. હવે જેટલા બેઠા છીએ આમને બેઠા રહેજો, કારણ કે વાં જમવામાં ગળદી બહુ છે અને હજી ઘડિયાળમાં 6:30 વાગ્યા નથી અને બહુ તમને બેહાડી રાખવા નથી. એટલે મને મારો જેવો અવાજ છે એ અવાજમાં હું કીર્તન બોલવાનું સાહસ કરું છું. સ્વામી શ્રી સહજાનંદજી સુખકારી રે. સ્વામી શ્રી સહજાનંદજી સુખકારી ધરી ઈચ્છાઓ રમા આપ જનહિતકારી રે. ધરી ઈચ્છાઓ રે બાપ જનહિતકારી રે. સ્વામી શ્રી સહજાનંદજી સુખકારી રે. સ્વામી શ્રી સહજાનંદજી સુખકારી રે. બોટાદ બોલી લાકરી સુખકારી રે. બોટાદે બૌલી લાગરી સુખકારી રે. દેખાડો પ્રોઢ પ્રતાપ જનહિતકારી રે. દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ જનહિતકારી રે. ત્યાં કરી સમયો શોભતા સુખકારી રે. ત્યાં કરી સમયો શોભતા સુખકારી રે. સુખ દીધા સુંદર છે જનહિતકારી રે. સુખ દીધા સુંદર છે જન સુખકારી રે. રંગે રમિયા સવ સંત સુખકારી રે. રમિયા સુખકારી રે. રંગડાની વાળી રે જનહિતકારી રે. રંગડાની વાળી રે જન સુખકારી રે. તે ઉત્તમ થાનક ઓળખી સુખકારી રે. તે ઉત્તમ થાનક ઓળખી સુખકારી રે. ગોપાળાનંદ મુનિંદ જન સુખકારી રે. ગોપાળાનંદ મુનિ જન સુખકારી રે. અતિ હરખ ધરી નિજા ઓરમાં સુખકારી રે. અતિ હરખ હરી નિજ ઓરમાં સુખકારી રે. સ્થાપ્યા ત્યાં ચરણારવિંદ જન સુખકારી રે. આપ્યા ત્યાં ચરણારવિંદ જન સુખકારી રે. માહી
માં મન અક્ષર મોગના સુખકારી રે હે જગદીશા કહે થાય લીન જનહિતકારી રે જગદીશ કરે હારી જનહિતકારી બોટાદમાં સ્વામિનારાયણ ભગવાન અનેકવાર પધાર્યા. બહુ મારે વિશેષ વાત નથી કરવી. ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા ચરણારવિંદ એના 175 વર્ષ પૂર્ણ થાય એના ઉપલક્ષમાં સતામૃત મહોત્સવ, એમના આયોજક, માર્ગદર્શક અને કથાના વક્તા હજારો મુમુક્ષો લોકોના હૃદયમાં ભગવાનની પ્રતિષ્ઠા કરનાર, ઘર સભાના માધ્યમે ઘર ઘર સુધી જેવો પહોંચ્યા છે, લોકોના હૃદય સુધી જેવો પહોંચ્યા છે એવા પરમ વંદનીય સદગુરુવર્ય પૂજ્ય ગુરુદેવ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, જેમના આશીર્વાદથી આખો આ ઉત્સવ આપણે માણી રહ્યા છીએ એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય સ્વામી, એમના મંડળના તમામ સંતો, આજના પાવન પ્રસંગે ઉપસ્થિત સૌ સંતો, પૂજ્ય સ્વામી દ્વારા બહુ ટૂંકા ગાળામાં સ્વામીના મંડળના સંતો દ્વારા બોટાદ મંદિરમાં જે કંઈ વિકાસના કાર્યો થયા છે એમાં જેમણે તન મન ધનથી સેવા કરી છે, આ ઉત્સવમાં જેમણે તન મન ધનથી સેવા કરી છે આવા તમામ દાતાશ્રીઓ, યજમાનશ્રીઓ અને કથાનું શ્રવણ કરવા માટે પધારેલા આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સત્સંગી જીવનના માધ્યમે પૂજ્ય ગુરુજીએ ખૂબ સુંદર કથાનું શ્રવણ કરાયું અને એમાં છેલ્લે સ્વામિનારાયણ ભગવાન એમને યભલ પરિવાર વિનંતી કરે અને સુંદર મજાનો અન્નકૂટ ઉત્સવ થાય. કારતક સુદ પડવો બેસતા વર્ષને દિવસે ગઢપુરમાં અન્નકૂટ ઉત્સવ થયો, એની સુંદર કથા પૂજ્ય સ્વામીએ કરી. એટલે બેસતા વર્ષને દિવસે અન્નકૂટ ઉત્સવ થયો અને બીજને દિવસે અહીંયા સ્વામિનારાયણ ભગવાનને ગોપાળાનંદ સ્વામીએ ચરણારવિંદ પધરાવ્યા. એટલે બીજી બધી વાત નથી કરતો, ફોકસ ચરણારવિંદ ઉપર કરું છું. સંતોએ અહીંયા આ 6 દિવસ દરમિયાન બોટાદની અનેકવિધ લીલાઓ, એની અનેક કથાઓ અહીંયા કરી છે. આ બોટાદની ભૂમિ એ ઐશ્વર્યથી ભરેલી ભૂમિ છે. અહીંયા વ્યાપકાનંદ સ્વામીએ દાહા ખાચરની ઘોડીને સજીવન કરી એ કથા બહુ જાણીતી છે. સત્સંગના શ્રી ગણેશ અહીંયા મુક્તાનંદ સ્વામીએ કર્યા છે. મારે 3 સંતો એને સવિશેષ યાદ કરવા છે અને એ સંતોનો જયઘોષ પણ મારે તમારી પાસે કરાવવો છે. મુક્તાનંદ સ્વામીએ સૌ પ્રથમ અહીંયા સત્સંગના શ્રી ગણેશ કર્યા. એટલે સૌથી પહેલાં બોલો મુક્તાનંદ સ્વામી મહારાજની. અને ત્યાર પછી ગોપાળાનંદ સ્વામી અહીંયા અવારનવાર પધારતા અને ગોપાળાનંદ સ્વામીએ 2-3 પ્રસંગો બહુ જાણીતા છે. શિવલાલ શેઠ એ પૂજા કરે અને ગોપાળાનંદ સ્વામીએ શિવલાલ શેઠનું ધ્યાન દોર્યું કે તમે પૂજા કરો છો, કેવી રીતે પૂજા કરો છો? શિવલાલ શેઠે કહ્યું કે ભગવાનને આગળ બિરાજમાન કરી અને એમના નામની માળા કરું છું. સ્વામીએ કહ્યું તમે આહ્વાન મંત્ર બોલો છો? શિવલાલ શેઠે કહ્યું ના,
પછી ગોપાળાનંદ સ્વામી એમને શિવલાલ શેઠને આવાહન મંત્ર બોલવાની ભલામણ કરી અને કહ્યું કે શિવલાલ, પૂજા જ્યારે પૂરી થાય ત્યારે વિસર્જન મંત્ર પણ બોલવાનો. અને એ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી શિવલાલ શેઠ એ પૂજામાં જ્યારે આવાહન મંત્ર બોલે અને એ સમયે સ્વયં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન પૂજામાં પધારી અને શિવલાલ શેઠની પૂજાનો સ્વીકાર કરતા. આહ્વાન મંત્ર બોલે એટલે ભગવાન ત્યાંથી પછી વિદાય લેતા. આ શિવલાલ શેઠની પૂજા એના દર્શન કરવા માટે રામાનુજાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામી આવતા. એક દિવસ શેઠ પૂજા કરતા હતા અને એમાં કોઈ રાજ્યનું કામ કંઈક આવી ગયું અને પૂજામાં ધ્યાન ભંગ થયું. ભગવાન વયા ગયા, સંતો ઊભા થઈને વયા ગયા. પૂજા પૂરી થઈ. શિવલાલ શેઠે પૂછ્યું કે કાંઈ અગત્યનું કામ હતું, કેમ તમે હજી પૂજા મારી બાકી હતી તમે નીકળી ગયા? ત્યારે કહ્યું કે અમે તમારા દર્શન કરવા નહીં પણ તમારી પૂજા તમે જ્યારે કરો છો મહારાજની, અને એ વખતે સ્વયં સ્વામિનારાયણ ભગવાન ત્યાં બિરાજમાન થાય છે, એના દર્શન કરવા માટે આવીએ છીએ. અને આજ તમારું ધ્યાન ભંગ થયું, મહારાજ ત્યાંથી નીકળી ગયા અને એટલે અમે પણ ઊભા થઈને વયા ગયા. પૂજા કેમ કરવી એ વાત પણ અહીંયા આ બોટાદની ભૂમિમાં સંતોએ કરી છે. શિવલાલ શેઠની ઊંચાઈ એમ કહેવાય 1.5 પહરનું ધ્યાન, એટલે મને એવું લાગે છે કે 4.5 કલાક જેવું થતું હશે. હવે આપણે પૂજામાં બેઠા હોય 15-20 મિનિટ ધ્યાન કરવાનું હોય, માનસી કરવાની હોય, કાં ઊંઘી જાય અને કાં ક્યાંક બીજે જ રસ્તે ચડી જાય. અહીંયા અમારે જો સરદાર મંદિરના કોઠારી અમારે ધ્યાનમાં બેઠા, જો અહીંયા તમે ગમે એ વાત થાય પણ એનું ધ્યાન ભંગ ન થાય. મવા ઉત્સવમાં અમે ઉત્સવ પહેલાં તૈયારી બધી થતી હતી, જોવા માટે ગયા તો એક ધ્યાન કુટીર હતી, એમાં સ્વામી બેઠા હતા. તો આપણે એમ લાગે કે એનું પૂતળું બનાવીને મૂક્યું છે, કારણ કે આ બહુ અઘરું છે. આનો નિત્ય અભ્યાસ હોય ત્યારે આ શક્ય બને. એ શિવલાલ શેઠ સ્વામિનારાયણ ભગવાન એની પહેલી અહીંયા શરૂઆત કરી આ સંપ્રદાયની તો મુક્તાનંદ સ્વામી, અને ત્યાર પછી પ્રથમ મંદિર એ ગોપાળાનંદ સ્વામીએ અહીંયા દક્ષિણાદા 12માં મહારાજની એક ચક્ષુની મૂર્તિ પધરાવી. એટલે આ સત્સંગે ગોપાળાનંદ સ્વામીનો ઋણી તો છે જ, કારણ કે ચરણારવિંદ આપ્યા છે, પણ સૌથી પહેલાં ગોપાળાનંદ સ્વામીએ અહીંયા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી. માટે બોલો ગોપાળાનંદ સ્વામી મહારાજની જય. અને ત્યાર પછી થોડા સમય પછી જૂનાગઢના જોગી જે પરંપરાના અમે છીએ, મને એવું થતું હતું ગુરુજી અહીંયા કેટલા બધા સંતોના મંડળ આવ્યા અને છેલ્લે આપનું મંડળ આવ્યું. આ મંદિર, આ ગામ એ ગરડા દેશનું છે, તમે સરદાર આપણું જૂનાગઢ દેશમાં છે, તમે વડતાલ દેશમાં છો, અને તમારા ભાગમાં સેવા આવી આ છત્રી બનાવવાની, આ નવીનીકરણની અને આ શતામૃત ઉત્સવ કરવાની. એ કેમ આવી? હવે મને ખબર પડી કે આમાં ગુણાતીતાનંદ સ્વામીનું યોગદાન છે. એટલે ગુણાતીત પરંપરાના સંત એ અહીંયા આવ્યા અને આટલું વિકાસનું કાર્ય એમના માધ્યમે થયું છે. ગુણાતીતાનંદ સ્વામી અવારનવાર અહીંયા આવતા. ગોપાળાનંદ સ્વામી એ કથા બહુ જાણીતી છે, ખાલી એનો સ્પર્શ કરાવી દઉં. સારંગપુરમાં 1905માં ગોપાળાનંદ સ્વામી એ કરોડોના કષ્ટ દૂર કરવા હનુમાનજી મહારાજની સ્થાપના કરી. અને એ સમયે દાહા ખાચર, ભગા દોશી અને શિવલાલ શેઠ ત્યાં હાજર હતા. અને એણે મહારાજને કહ્યું, મહારાજ અમારા બોટાદમાં પણ કંઈક આવું અવલંબન કરી આપો ને. અને પછી કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તું શ્રીજી મહારાજના ચરણારવિંદ તૈયાર કર, અમે ત્યાં આવીશું, એની સ્થાપના કરીશું. અને પછી સ્વામી સારંગપુરથી ગઢપુર ગયા અને ત્યાં અન્નકૂટ ઉત્સવ કર્યો. અને ત્યાંથી ભાઈ બીજના દિવસે અહીંયા આવ્યા અને અહીંયા એ ચરણારવિંદ એની સ્થાપના કરી. બીજી સામ્યતા, અમારું જે જૂનાગઢનું જોડાણ
બોટાદની સાથેનું તમને કહું. એક તો ગોપાળાનંદ સ્વામી, એમણે સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા, અહીંયા ચરણારવિંદની સ્થાપના કરી, અને રાજકોટમાં ગોપાળાનંદ સ્વામીના વચનથી બોરડી નિષ્કંટક બની છે. એ તાલી તો પાડો, આવી હાવ ન હાલે હો. આ કાંઈ નાની હુની વાત છે? જે જડ છે એના ઉપર સ્વામીના શબ્દોની અસર થાય, આ કાંઈ નાની સૂની વાત નથી. આજે 200 વર્ષના વાણા વહી જાય, આજે પણ એ બોરડીમાં બોર આવે છે, અને બોરનો ઠળિયો કોઈ વાવે ને તો કાંટાવાળી બોરડી થાય. અરે એ તો સમજી શકાય, પણ એ બોરડીની કોઈ કલમ કરે ને ગુરુજી તોય કાંટાવાળી થાય. બોલો, એ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ આજે પણ ત્યાં છે. અને આજે પણ હરિભક્તો એ બોરડી એને સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરતાં કરતાં પ્રદક્ષિણા કરે ને તો આજે પણ આ લોકોના જે દુઃખ છે ને એ બોરડી દૂર કરે છે. આ બહુ છે ને, અમે બહુ ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા ને કે અમે જીભ ઝાલીને બોલીએ છે, એવું તો કહેવાય નહીં. નકર આ બધાને એ જ જોઈએ છે, આ લોકોનું જોઈએ છે. મંદિરે નકર ભજન કોઈ ન કરે. એટલે હરિભગતને ક્યારેય એમ તો કહેવું જ નહીં કે તમે તો બહુ નસીબદાર છો કે તમારા પૂર્વજોએ આવડું મોટું કામ કર્યું, તમારે કાંઈ કરવાની જરૂર નથી. હાવ નહીં કરે કાંઈ, એ કરી ગયા ને એ મારે એટલું જ કહેવું છે કે ક્યારેક આપણે એમ કહીએ ને કોઈ ભયંકર મુશ્કેલીમાંથી, એક્સિડન્ટમાંથી જ્યારે કેમ બચી જઈએ ને ત્યારે આપણે એમ કહીએ કે અમારા ગઈઢિયાના પૂઈને આડા આવ્યા. એ એવું કાંઈક કરીને જાજો કે તમારી ત્રીજી પેઢી એમ કે અમારા ગઈઢિયાના પૂઈને આડા આવ્યા. આવું કાંઈક કરીને જાજો. સેવા અને સ્મરણ આ બે બહુ મહત્ત્વના છે. આ કર્યા વગર ચાલે એમ જ નથી. અક્ષરધામમાં કંઈ એમને નહીં જવાય, અને એ તો ખાય એની ભૂખ જાય હો. ભજન તો આપણે જ કરવું પડે, ભજન કર્યા વગર છૂટકો જ નથી. હા, એટલું થાય કોઈ એવા મહાન સમર્થ સંત એનો હૈયામાં ગુણ આવી જાય, એના આશીર્વાદ મળી જાય તો મંજિલ ટૂંકી થઈ જાય, એટલું થાય. પણ એ ક્યારે થાય? ભજન કરો તો સાધુનો ગુણ આવે, નહીંતર ક્યાંથી આવે? એના માટે ભજન તો જરૂરી છે. તો એક સામ્યતા ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા, બોટાદમાં ચરણારવિંદ પધરાવ્યા, રાજકોટમાં બોરડી નિષ્કંટક કરી, અને જુનાગઢ રાધારમણ દેવનો મંદિરના પાયાનું મુહૂર્ત એ ગોપાળાનંદ સ્વામીના હાથે થયું છે. બીજી સામ્યતા મારે એ કહેવી છે કે અહીંયા ચરણારવિંદ જ્યારે પધરાવ્યા ત્યારે આરતી બાલમુકુંદ સ્વામીએ કરી છે, અને રાજકોટમાં બાલાજી હનુમાનજી મહારાજની સ્થાપના જ્યારે બાલમુકુંદ સ્વામીએ એની સ્થાપના કરી અને આરતી ગુણાતીતાનંદ સ્વામીએ ઉતારી. એટલે એ સામ્યતા છે. ઘણા બધા મંડળોએ અહીંયા આવીને સેવા કરી છે. મારે અમારા મુનિને યાદ કરવો પડે, વિવેક સ્વામી, એમના ગુરુ પ્રેમ સ્વામી કરનાળીવાળા ગુરુકુલ પરંપરાના સંત, એ અહીંયા 5 વર્ષ રહ્યા અને મુનિએ સેવા કરી છે અહીંયા હરિકૃષ્ણ મહારાજની. અને એટલે મને એવું લાગે છે વિવેક સ્વામી મુનિ નસીબદાર છે. બોલો, સ્વામીને કાંઈ ઉપાધિ નહીં. વિવેક સ્વામી કોઈ ટેન્શન જ ન આપે, એવો ડાયો સાધુ છે. અમારા 3 વચ્ચે એક છે દોણી ઉપાડે એવો. હા, દોણી ઉપાડવાળા તો કોઈક જો હે ને. પણ અદ્ભુત લીલાઓ અહીંયા મહારાજે કરી છે. એ ચરણારવિંદ પધરાવ્યા પછી તે જ નીકળ્યું એવી પ્રસિદ્ધ કથા છે. પણ ત્યાર પછી સભા મંડપ કરવાનો થયો, ચરણારવિંદ ઊંચા લેવામાં આવ્યા. પછી ઘણાયને એમ થાય કે એ ચરણારવિંદમાં અત્યારે એવો પ્રતાપ હશે કેમ. ગુરુદેવ 15 દિવસ પહેલાંની વાત, અહીંના જે હરિભગત, નામ એનું નયનભાઈ, રાજકોટમાં રહે છે, બહુ સીધા સાદા સરળ હરિભગત. એના પિતાશ્રી અહીંયા રહે છે. એણે એક ફ્લેટ બુક કર્યો. હવે મકાન વેચાય અને એ ફ્લેટના પૈસા આપવાના હતા. હવે એમાં ફ્લેટ ખૂથી દેવાઈ ગઈ, આ બાજુ મકાન વેચાય નહીં. હવે પૈસા એટલા બધા, પૈસાનો મેળ કેમ કરવો, અને મૂંઝાણા. અને પછી આ ચરણારવિંદની પ્રદક્ષિણાની એણે માનતા કરી, અને એ મુદત આવી એ પહેલાં એનું મકાન વેચાઈ ગયું, પૈસા આવી ગયા ને માં દેવાઈ ગયા. આ 10-15 દિવસ પહેલાંની વાત છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોયો
તો આજે પણ તમે ભાવથી પ્રદક્ષિણા કરો તો આજે પણ આ ચરણારવિંદ એ આપણું કામ કરે છે. શિવલાલ શેઠ ગોપાળાનંદ સ્વામીની એમણે બહુ સેવા કરી છે. ઉમરેઠમાં ગોપાળાનંદ સ્વામી હતા. ઉમરેઠનો સમયો શિવલાલ શેઠ ત્યાં સાથે હતા. રઘુવીરજી મહારાજ પણ હતા. અને ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમપણાની બહુ વાત કરી. કથા તો બહુ બધી, ગુરુજી હું તો બહુ જાજી તૈયારી કરીને લઈ આવ્યો હતો, પણ હવે ઘડિયાળમાં 6:45 વાગી ગયા એટલે બહુ વિશેષ વિસ્તાર નથી કરતો. પણ સંતોની કૃપાના અધિકારી તમે ક્યારે બની શકો? નિસ્વાર્થ ભાવે જ્યારે તમારું સમર્પણ હોય ને ત્યારે જ એ સંત દિલ ખોલીને તમને આશીર્વાદ આપતા હોય છે. સમયો પૂરો કરીને વળતા લેવા ગોપાળાનંદ સ્વામી કાનની નીચે એક ફોડકી થાય છે. સ્વામીએ નક્કી કરી લીધું છે કે હવે મારે આ લોકને છોડીને જવું છે. શિવલાલ શેઠને એવો ભાસ થયો, અંતરાત્મામાંથી એવો અવાજ આવ્યો કે ક્યાંક સ્વામી હવે જતા રહેશે. શિવલાલ શેઠ ગોપાળાનંદ સ્વામીની પાસે જાય છે. આંખમાં આંસુ છે. સ્વામી, મને એવું કેમ લાગે છે કે તમે દિવસે દિવસે આમ ઉદાસ થતા જાઓ છો? ક્યાંક શરીર છોડી તો નહીં દો ને? ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે, શિવલાલ, જેના માટે મહારાજે અમારું શરીર રાખ્યું હતું એ પુરુષોત્તમપણાનો નિશ્ચય મારે કરાવવાનો હતો. એ પુરુષોત્તમપણાની મારે વાત કરવાની હતી. મહારાજે મને દર્શન આપીને એમ કહ્યું કે તમે હજી પુરુષોત્તમપણાની વાત નથી કરી. એટલા માટે મેં ઉમરેઠમાં એ વાત કરીશું. મેં 28 ઉપવાસ કર્યા, છતાંય મહારાજ મને લઈ નહોતા ગયા. અને 28મે દિવસે મહારાજે મને કહ્યું કે જ્યાં સુધી પુરુષોત્તમપણાની વાત નહીં કરો ત્યાં સુધી હું નહીં લઈ જાઉં. અને પુરુષોત્તમપણાની વાત શિવલાલ મેં કરી છે અને હવે મહારાજ મને લઈ જશો. શિવલાલ શેઠ ચોધાર આંસુએ રડી પડ્યા છે. સ્વામી એને સાંત્વના આપે છે. શિવલાલ, એકના એક દિવસ તો જવાનું જ હોય છે અને અહીંયા કરતાં હવે મહારાજના સાનિધ્યમાં બેસવાનું છે. શિવલાલ શેઠ કહે છે કે સ્વામી, તમે નહીં હોય તો મારું કોણ, હું શું કરીશ, મારું માર્ગદર્શન કોણ કરશે? અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે, શિવલાલ, તારે વ્યવહાર શીખવો હોય ને તો ગઢપુરમાં પૂંજા શેઠ છે અને વ્યવહાર અને આધ્યાત્મિકતા આ બંને તારે શીખવી હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીની પાસે તું જાજે. મને એવું થાય કે આ બંને સદગુરુઓમાં કેટલી આત્મીયતા હશે, કેટલો પરસ્પરનો મહિમા સમજાય હશે. અત્યારે ગોપાળાનંદ સ્વામી કાંઈ કમ નહોતા. આ કથાઓ જ્યારે જોઈએ, સાંભળીએ, ત્યારે આપણને એમ થાય કે ખરેખર આ અક્ષર મુક્ત સિવાય આ સંભવે નહીં. અત્યારે ગોપાળાનંદ સ્વામી, પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજી સ્વામી એવું કહેતા કે ગોપાળાનંદ સ્વામી એટલે આસિસ્ટન્ટ સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામીની જગ્યાએ એસી કરી અને ગોપાળાનંદ સ્વામી સહી કરી દે તો બ્રહ્માંડના સંચાલક એ સહીનો અનાદર ન કરી શકે. અમે ગામડામાં ગોપાળાનંદ સ્વામી એ સત્સંગ વિચરણમાં જાય છે અને વહેલી સવારે બહિર્ભૂમિ જવું હતું. આ જવું તો ખરા સામર્થ્ય કેટલું. અને એક છોકરાને પૂછ્યું કે તમારા ગામમાં અહીં બહિર્ભૂમિ કઈ બાજુ જવાય છે? માધવ સ્વામી છોકરાએ કીધું કે સ્વામી પહેલી બાજુ તમે આમ દૂર જશો ને તો ત્યાં બહિર્ભૂમિ જવાની જગ્યા છે. સ્વામીને એમ થયું કે આને મને બહિર્ભૂમિ જવાની જગ્યા બતાવી, બહિર્ભૂમિ જવાનો માર્ગ મને બતાવ્યો, તો આને હું અક્ષરધામનો માર્ગ કેમ ન બતાવું? એ ડબલાનું પાણી આમ નાખ્યું, જાતું અક્ષરધામનો અધિકારી થાય. તમે વિચાર તો કરો એ સામર્થ્ય કેવું હશે. એ ગોપાળાનંદ સ્વામી એ અહીંયા ચરણારવિંદ પધરાવે અને એ ચરણારવિંદ
કોઈ પ્રદક્ષિણા કરે, કોઈ દંડવત કરે, એની માનતાઓ રાખે તો એ કામ કેમ ના થાય? કારણ કે પધરાવનાર કોણ છે? હનુમાનજી તો ઘણા છે, અતુલિત બલધામમ, અને કળિયુગમાં એ જીવતા જાગતા દેવ છે. ગામડે ગામડે હનુમાનજીના મંદિરો છે, છતાંય દૂર દૂરથી સારંગપુર શા માટે લોકો આવે છે? કારણ એમાં પ્રતાપ મૂકનાર, એ પધરાવનાર કોઈ સમર્થ મહાપુરુષ છે. અને એ રીતે એની સેવાઓ થાય છે, એની આરતીઓ, એના થાળ, પૂજા રીતિ એ થાય છે. અને એટલે એમાં પ્રગટ રૂપે હનુમાનજી મહારાજ બિરાજીને કામ કરે છે. અને પછી તો સ્વામીએ જવાનું નક્કી કર્યું છે. શિવલાલને કહ્યું છે કે શિવા, હવે હું આ શરીર છોડીને જઈશ. એ સમયે ઘટના એવી ઘટે છે, એક હિન્દુસ્તાની સંત કેશવદાસ ઘરે જવાનો સંકલ્પ થયો મનમાં. ગોપાળાનંદ સ્વામી અંતર્યામીપણે જાણી ગયા, અને પછી ગોપાળાનંદ સ્વામીએ પોતાની પ્રસાદી એને આપી, અને પ્રસાદી ખાધીને એનું અંતર ટાઢું થયું, અને ઘરે જવાનો સંકલ્પ માંડી વાળ્યો. વડોદરાના બે ભક્તો આવે છે, પ્રેમચંદ અને બાબુરાય. સ્વામીને પ્રાર્થના કરી છે, સ્વામી તો આમ અંદર ઉતરી ગયા છે. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી વડોદરા પધારજો. સ્વામી આંખ ખોલી હવે ભક્તોને જોયા. સ્વામી વડોદરાનું ધ્યાન રાખજો. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે હવે તો ધ્યાન છે ને એ પૂર્ણ પુરુષોત્તમમાં લાગી ગયું છે, અને ફરી પાછી આંખ બંધ કરી દીધી. અને બીજે દિવસે 1908 વૈશાખ વદ પાંચમે સ્વતંત્ર થકા સ્વામીએ વિદાય લીધી છે. પછી ગોપાળાનંદ સ્વામી એમના વચન પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે શિવલાલ શેઠ જુનાગઢ ગયા છે. 2 મહિના સ્વામી પાસે રોકાયા છે, સત્સંગ કર્યો છે. ગુણાતીતાનંદ સ્વામી, આ મેં પહેલાં કહ્યું કે આ બે સંતોની વચ્ચેની જે આત્મીયતા, કેવો ગુણ ભાવ હશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જેને સત્સંગમાં આગળ વધવું છે એને 3 બાબતનું ધ્યાન રાખવું. એક તો ગુણ, બીજું વિનય, અને ત્રીજું સેવા. એક ગુણ લેવો. કોઈ કહેશે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કર નારા રે, એટલો જ કોઈ ગુણ ગ્રેશે રે, નિશ્ચય બ્રહ્મ મોલે વાસ. એ બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં. આ નિત્ય સ્વરૂપ સ્વામીએ એવા ડાયા સાધુ અહીંયા મૂક્યા, અને એવા હરિભક્તોને પ્રેરણા કરી, અને આટલું સુંદર મજાનું આ અક્ષરધામ તુલ્ય આ મંદિરનું આસપાસનું આંગણું એ તૈયાર થયું. આટલો એક ગુણ લે ને તો એના ઉપર ભગવાન રાજી થાય. બોલો, હવે તમને એમ થાય કે રૂપિયા તો અમે આપ્યા છે, રૂપિયાનું કાંઈ ન આવ્યો. આ શિવલાલ શેઠ, એણે આટલો બધો ત્યાગ, એનો આટલો વૈરાગ્ય. જુનાગઢમાં ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને મોટી બાને હરિકૃષ્ણ મહારાજ પધરાવવાની આજ્ઞા કરી હતી, પણ સંજોગો વસાતે કાર્ય લાંબુ થતું ગયું. મોટીબા બહુ જ લાંબુ જીવા, કારણ કે જ્યાં સુધી એ આજ્ઞા પૂરી ન થાય તો માણસ લેવા ના આવે. શિવલાલ શેઠને સમાચાર મોકલ્યા, અને શિવલાલ શેઠે એ વખતે હરિકૃષ્ણ મહારાજ એની મૂર્તિ એ બનાવડાવી. જૂનાગઢના હરિકૃષ્ણ મહારાજ પણ સાથે પ્રસાદીના વાસણોમાંથી એ મૂર્તિ થઈ. એમ કહેવાય છે કે એ મૂર્તિ લગભગ 20 કે 22 મણની હતી. બધાએ બહુ પ્રયત્ન કર્યો, એ મૂર્તિ ઉપડતી નહોતી. અને પછી એમ કહેવામાં આવ્યું કે બધાને કહો એ વૈયા જાય, એ રઘુવીરજી મહારાજ એક રહેશે, અમે બેસી જશું. અને મૂર્તિની સ્થાપના થઈ. પણ મારું એ કહેવા જરૂર કે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી, જૂનાગઢમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ખર્ચો કર્યો, અહીંયા ગામ જમણવાર કર્યું, જૂનાગઢમાં બ્રહ્મચોર્યાસી કરી, અને ત્યાંથી ભાવનગર મહારાજ, એની સાથે શિવલાલ શેઠને સારા સંબંધો, અને ત્યાં રઘુવીરજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને હરિભક્તો એની પધરામણી કરાવીને 12 દિવસ ત્યાં રાખ્યા. અને શિવલાલ શેઠને એટલી વાહ 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 થઈ, સમજ્યા શું તમે કામ કર્યું. અને ગુણાતીતાનંદ સ્વામી હારે હતા, અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે શિવલાલ, તારા સમૂહ જ્યારે જોઉં છું ને ત્યારે મને એમ થાય છે કે તું અડધો સત્સંગી રહ્યો છે. આવી તાકાત છે કોઈને આવા મોટા હરિભગતને કહી શકે, અને આવી તાકાત છે કે આવા મોટા હરિભગત આ સાધુનું સાંભળી શકે. તમે વિચાર કરો. અને વિનમ્ર ભાવે શિવલાલ શેઠે કહ્યું, સ્વામી મારી ભૂલ થઈ. એ આજે આપણે નાની એવી સેવા કરી હોય ને તો આ સાધુએ કેટલું ગુરુજી ધ્યાન રાખવું પડે. નહીંતર એમ થઈ જાય કે અમે આવડી મોટી સેવા કરી અને અહીંયા અમારો કોઈ ભાવ પૂછતું નથી.
એટલે અહીંયા કોઈ પૂછે કે ન પૂછે, આપણે ભગવાનને રાજી કરવા કરી. અક્ષરધામમાં તમારો ભાવ પૂછાશે. હવે અહીંયા પૂછવા રહ્યો તો વાં કોઈ નહીં પૂછે, એ તો ચોખ્ખી વાત છે. પણ આપણને એમ થાય કે ભાઈ મારું નામ બોલે, મારી વાહવા થાય, મને આગળ બેહાડે. આટલી સેવાઓ કર્યા પછી શિવલાલ શેઠના હૃદયમાં એવો ભાવ નથી કે મારા વખાણ થાય. વિનમ્ર ભાવે સ્વામીને કહ્યું, સ્વામી મારી ભૂલ થઈ. અને સ્વામીએ કીધું જુનાગઢ આવો. અને શિવલાલ શેઠ ગયા છે. સ્વામીએ સત્સંગ કર્યો છે. અને સ્વામીએ કહ્યું છે કે શિવલાલ, જીવનમાં સુખી થવું હોય, સત્સંગમાં આગળ વધવું હોય તો હઠ, માન અને ઈર્ષા આનો ત્યાગ કરજો. ગુણ, વિનય અને સેવા આ જીવનમાં તમે ઉતારજો. અને ટોટલ 262 વચનામૃત છે અને એમાં 188 વાર ગુણ લેવાની મહારાજે ભલામણ કરી છે. જુનાગઢ ગયા છે, દર્શન કરી અને ગામમાં ગયા. આ પ્રસંગ જાણીતો જ. ગામમાં ગયા અને પછી કાંઈક સોનું લીધું અને દીધું. એમાં 150 રૂપિયા કમાણા એ વખતે. અને રાજી થતાં આવ્યા. હો, સ્વામી રસોઈ લઈ આવ્યો. સ્વામી કે શું કર્યું? તો કે હોનું લીધું ને દીધું, એમાં 150 કમાણો. સ્વામી કે કોઈ દી ઢુહાનો વેપાર કરવાનું મન થાય છે? ઢુહામાં ખબર પડે ને, આ વડીલો છે ને બધાને ખબર. ઢુહા એટલે બાજરાનું ડુંડું હોય, એમાંથી દાણા કાઢી નાખ્યો ને પછી જે વધે એ કોણ ભોજો લે? કોઈ નો લે. સ્વામી કે એનો વેપાર કરવાનું કોઈ દી મન થાય છે? આમાં તમે શું મેળવ્યું? આ બેઠા હો તેટલી ઘડી તો તમારા અંતકરણને શુદ્ધ કરી નાખે. અને આનો પ્રસંગ, શિવલાલ શેઠને યાત્રા કરવા જવું, ગોપાળાનંદ સ્વામી એને રજા લેવા જાય, સ્વામી મારે યાત્રા કરવા જવું તો તમારા માટે શું લઈ આવું? ગોપાળાનંદ સ્વામીએ ના પાડી. સ્વામી અમારા ઘરનો નિયમ છે, જ્યાં સુધી ભગવાન અને સંતો માટે ન લાવીએ ત્યાં સુધી અમે ન લઈ શકીએ. ગોપાળાનંદ સ્વામીને બહુ આગ્રહ કર્યું ને ત્યારે સ્વામી એમ કીધું મારા જેવો સાધુ લઈ આવજે. અરે સ્વામી, તમારા જેવો સાધુ તો બ્રહ્માંડમાં ન મળે. સ્વામી કે એ અહીંયા છે તો તારે શું મેળવવા જવું છે? મારી સામે બેસ, તારા અંતકરણને શુદ્ધ કરી નાખું, અંત શત્રુઓને બાળી નાખું. અને 1 મહિનો સ્વામીની સામે બેઠા. ઘરે જાય, જમે છે. એક દિવસ એવું બન્યું કે એના સાળી પીરસવા આવ્યા અને આમ આડો હાથ રાખ્યો અને તોય થાળીમાં કંઈક નાખ્યું. એટલે અધર જોયું. એટલે કે આ સાળીને કીધું તમે ક્યારે આવ્યા? તો કે આ 1 મહિનાથી તમને પીરસું છું. એને ખબર નહોતી. તમે વિચાર તો કરો, આ કાંઈ નાની ખૂની વાત છે? આવા મહાન પવિત્ર ભક્ત શિવલાલ શેઠ, એમણે જે ચરણારવિંદ એમની પ્રાર્થનાથી, એમની વિનંતીથી ગોપાળાનંદ સ્વામી પધરાવ્યા. એના 175 વર્ષ પૂર્ણ થાય એના ઉપલક્ષમાં આટલો સુંદર આ ઉત્સવ ચાલી રહ્યો છે. શિવલાલ શેઠે જે ભાયાત્માનંદ સ્વામીની સેવા કરી, આ પ્રસંગ બહુ અદ્ભુત છે. અને સેવાથી સ્વામી પ્રસન્ન થયા અને કહ્યું સેવા માગ. ત્યારે શિવલાલ શેઠે એવું માગ્યું કે સ્વામી, તમે રાજી થયા હોય તો તમારા 14માના દિવસે તમે મહારાજને લઈને મને તેડવા આવજો. 33 વર્ષની ઉંમર છે. વિચાર કરો, 3 દીકરાઓ, એક દીકરો 13 વર્ષનો છે, એક 11 વર્ષનો, એક 9 વર્ષનો છે. ધર્મપત્ની ગુજરી જાય રાધાબાઈ, બીજા લગ્ન નથી કર્યા. ભગા દોશીએ પિતાએ બહુ સમજાવ્યા, નથી માન્યા. મહારાજશ્રીને વાત કરી તોય ના પાડી દીધી. પછી ગુણાતીતાનંદ સ્વામીને કીધું. ગુણાતીતાનંદ સ્વામી કે ભગા શેઠ હવે લગ્ન નહીં કરે. અને બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી અને મહારાજ એમની ભક્તિ એમણે કરી. અને સ્વામીને કહ્યું, સ્વામી ભાયાત્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે રાજી થયા હોય તો તમારા 14માના દિવસે મને તેડવા આવજો. કેવી એ સાધુની સેવા કરી છે એનું જે વર્ણન આપણા ગ્રંથોમાં છે. એ સગો દીકરો પણ કદાચ એના બાપની એવી સેવા ન કરી શકે. સ્વામી 117 વર્ષની ઉંમર અને પથારીમાં, આખી પથારી બગડી જાય, પથારી ગંધાય. શિવલાલ શેઠ જુનાગઢથી અહીં આવે, ખબર પડે અને ભાલ પ્રદેશનું એ વાગડ ગામ, સ્વામી ત્યાં, શિવલાલ શેઠ ત્યાં ગયા છે. અને સ્વામીની પરિસ્થિતિ જોઈ ઘણા બધા હરિભક્તો હતા. શિવલાલ શેઠે કીધું કે આ સ્વામીની આ પરિસ્થિતિ તમે કેમ કોઈ આ સાફ નથી કરતા? તો કે માણસ રાખ્યો છે પણ આજ મોડો પડ્યો. અરે માણસ ન રખાય, આપણે સેવા કરવી જોઈએ. અને આ 9 લખા શેઠનો દીકરો, ત્યારે તો એ 12 લખો શેઠ હતો શિવલાલ. અને એણે જાતે એ નવી પથારી લઈ આવી, સ્વામીને નવડાવ્યા, સારા કપડાં પહેરાવ્યા અને સ્વામીને એમાં સુવડાવ્યા. અને
એ જે ગંદકીવાળું હતું ને એ બધી પથારી શિવલાલ શેઠે ધોઈને બહુ સ્વામીની સેવાથી તો રાજી થયા. અને પછી માગવાનું કહ્યું ને કહ્યું તમારા 14માના દિવસે મને મહારાજની સાથે તમે આવજો ને તેડી જજો. સ્વામીએ તો બહુ ના પાડી કે શિવા તારી ઉંમર નાની છે. કહ્યું સ્વામી એક દિવસ તો જવાનો છે, ક્યારે જવાનું એ નક્કી નથી. અરે તારા સંતાનો તારા દીકરાઓ નાના. અરે સ્વામી મારા પત્ની ગયા ત્યારે હું વયો ગયો તો મારા સંતાનને શું થાત? એ તો મહારાજે આપ્યા છે, મહારાજ મોટા કરશે. તમે વિચાર તો કરો કે મહારાજના થઈને રહેશે તો મહારાજ એનું ધ્યાન રાખશે. અને સ્વામીએ વચન આપ્યું છે. પછી પત્ર મોકલ્યો છે ભગા શેઠને કે શિવલાલ અને તાવ આવ્યો છે, તમે આવો. ગાડું લઈને તેડવા માટે આવ્યા છે. અને પિતા પુત્રને વાત થઈ ત્યારે શિવલાલ શેઠે કહ્યું કે મારે ઘરે નથી આવવું, હવે મારે મહારાજના ધામમાં જવું છે. અરે શિવા તું શું વાત કરીશ? હા મારે મહારાજના ધામમાં જવું છે. અરે પણ આ દીકરાઓ નાના છે, આ બધું કોણ કરશે? મહારાજ મોટા કરશે. મને સીધા મંદિરે લઈ જાઓ. અને મંદિરે આવે છે. 40 સંતો અહીંયા રાખ્યા હતા. એ સંતો ધૂન ભજન કરે છે. અને મારા સુધી પણ સમાચાર મોકલ્યા હતા કે આ દિવસે શિવલાલ શેઠ એ ધામમાં જવાના છે. અગાઉ કહી અને એ જે દિવસ આવ્યો અને તે દિવસે મારે પૂરું જ કરવાનું છે ધામમાં. સ્વામી શિવલાલ શેઠને મોકલી દો. એટલે કારણ મને એવું થયું ગુરુજી કે ભાનુ સ્વામીએ પ્રવચનમાં એટલું કર્યું તો હું તો વ્યાખ્યાનમાળામાં છું. પણ સ્વામીના 14માનો દિવસ આવ્યો. મહારાજને લઈ અને ભાયાત્માનંદ સ્વામી સંવંત 1916 જેઠ વદ 6ના દિવસે શિવલાલ શેઠ એને તેડવા માટે આવે છે. અને શિવલાલ શેઠે કહ્યું છે મહારાજ આવ્યા છે, ભાયાત્માનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામી છે. આ સમર્થ સંતોને લઈ મહારાજ મને તેડવા આવ્યા છે. હું મહારાજની સાથે અક્ષરધામમાં જાઉં છું. ચાલો સૌને જય સ્વામિનારાયણ કહી અને શિવલાલ શેઠ ભગવાનના ધામમાં ગયો. પરમ પ્રભુજીના પ્રેમ પ્રવાહમાં એ બેસીને જઈશું વિમાનમાં, વિતાવશું જીવન હરિ ગુણ ગાનમાં, વિતાવશું જીવન હરિ ગુણ ગાનમાં. એવી દિવ્ય પરંપરાના આપણે બધા વારસદાર છીએ. એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, એ ચૈતન્યાનંદ સ્વામી, એ મહાનુભાવાનંદ સ્વામી, આવા સમર્થ સંતો એની પરંપરાના સંતો છે. અને એ પરંપરાના દાદા ખાચર, ઝીણાભાઈ, પર્વતભાઈ, શિવલાલ શેઠ, એ પરંપરાના તમે હરિભક્તો છો. આપને જે ભગવાન મળ્યા છે એ આપણા આ જન્મના પુણ્યથી નહીં, પણ સંતોએ કીર્તનમાં કહ્યું છે ને કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે, ત્યારે અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ને ત્યારે ભગવાન પ્રાપ્ત થાય છે. અને એ ભગવાન એનું ભજન એ કરશો ત્યારે જ અક્ષરધામમાં જવાશે. કારણ કે ભગવાને કહ્યું છે કે તું મારા નામમાં તો હું તારા કામમાં, અને તું તારા કામમાં તો હું મારા ધામમાં. તો અંતમાં પૂજ્ય ગુરુદેવ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમના દ્વારા, ઠાકોરજી એટલે જ મોકલ્યા છો એમને, હા, એમના દ્વારા સત્સંગ સેવાના અદ્ભુત કાર્યો થઈ રહ્યા છે. આપણે એની કલ્પના ન કરી શકીએ. ઘર સભાની વાત તો બહુ ન્યારી છે, પણ એ સિવાય આ બોટાદનું કામ, ભાવનગર, મહુવા, જગન્નાથપુરી, વિદ્યાનગર, સુરત, અનેક ગામડામાં જે મંદિરો કર્યા એ તો હું ગણાવતો જ નથી. આ મોટા મોટા સ્થાન. પણ એક વાતનો સ્વામી મને કાયમ વસવસો એ છે કે આ બધોય લાભ ગઢડાને વડતાલને મળે છે. અમારું જૂનાગઢનો કંઈક ઉદ્ધાર કરો, એ તાલી તો પાડો. અને એ ગુરુદેવ તમારા વગર શક્ય નથી. આ હું બહુ ફેક અહીંથી કહું છું. પણ પૂજ્ય સ્વામી દ્વારા અમેરિકામાં મંદિરો થયા, વડતાલ દેશના, લંડનમાં પણ થઈ રહ્યા છે, ઓસ્ટ્રેલિયામાં પણ થયા. અમારા જૂનાગઢ દેશનું એક મંદિર કે વિદેશમાં હતું નહીં. તે હમણાં સ્વામીએ છે ને ઓસ્ટ્રેલિયામાં જૂનાગઢ ધામ ઊભું કર્યું છે. અને હમણાં જ આ જાન્યુઆરીમાં એમની પ્રતિષ્ઠા વિધિ છે. એટલે પૂજ્ય સ્વામીના ચરણમાં નતમસ્તક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અને હૃદયથી પ્રાર્થના કરું કે આપ જેવા સંત, એમના આશીર્વાદ મારા ઉપર તો બહુ છે. કારણ કે હું નાનો છું ને, નાનો લાઇટ કેવો બહુ હોય.
એટલે મારા ઉપર પૂજ્ય સ્વામીના આશીર્વાદ બહુ છે. પણ આ જ રીતે એમના આશીર્વાદનો અધિકારી હું કાયમ બની રહું અને જેમણે જેમણે સ્વામીના વચને સેવા કરી છે આ તમામનું ભગવાન શ્રી મંગલ કરે આવી શુદ્ધ ભાવનાઓ પૂજ્ય વિવેક સાગર સ્વામી વતી અને અમારું જે ત્યાગી સંત મંડળ છે પૂજ્ય હરિચરણ સ્વામી બહુ વડીલ અહીંયા ઉત્સવમાં પધાર્યા હતા. મારે મુનિવત્સલ સ્વામી, ભક્તવત્સલ સ્વામી, ધર્મપ્રકાશ સ્વામી, વાસુદેવ સ્વામી અને અમારા જામૃતર મંદિરના કોઠારી જગત પ્રકાશ દાજી સ્વામી તમામ સંતો, કીર્તન ભગત વગેરે અમારા ત્યાગી મંડળ વતી હૃદયથી લક્ષ્મીનારાયણ દેવ બાલાજી દાદાને પ્રાર્થના કરું કે આપ સર્વ ઉપર ભગવાન શ્રી હરિની કૃપા અહર્નિશ રહે અને પૂજ્ય સ્વામીના વચને આવા ને આવા આપણા હાથે ઉદાર વિકાસના કાર્યો થતા રહે હવે હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી અને વધારે સમય લેવાઈ ગયો તો બાળક હૃદયે ક્ષમા યાચના કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓથી પૂજ્ય સ્વામીની આ વ્યાખ્યાનમાળાને આપણે વધાવીએ.